હેલો ગાઈઝ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, આજે મારે જવાનું છે કોલેજના કામથી, તો હું તૈયાર થઈ ગઈ છું. બસ હવે નીકળવાનું છું. ગાઈઝ, અહીં થોડી ચોકડી આવી ગઈ, હવે અહીંથી જવાનું છે કોલેજ. ગાઈઝ, હું આ મોલમાં થોડી ખરીદી કરવાની છે એટલે આવીશું. તો દેખો, આટલી વસ્તુ લઈ લીધી છે આમાંથી. તો બસ દેખો, આ મોલમાંથી આટલી વસ્તુ લઈ લીધી. અહીંયા ઉપર હા મોલ, અને હવે હું જઉં છું ઘરે. ગઈશ, હું અહીંયાથી રિક્ષામાં બેસી ગયું, તો અહીંથી જવાનું છે બજારમાં, અને તાલુકા કચેરી એક કામ પતાય અને પછી શાક માર્કેટમાં જઈ અને પછી જવાનું છે ઘરે. તો ગાઈસ, અહીંયા મેં ફોર્મ આપ્યું હતું નોન ક્રિમિનલ માટે, તો એક સાઇન બાકી હતો, એ સાઇન કરાવવાનો. નોન ક્રિમિનલ માટે ફોર્મ આપ્યું હતું અહીંયા, તો મારી સાઇન બાકી હતી. ઠાકોર શું આવી ગયું શાક માર્કેટમાં. હવે શાકભાજીને એવું લઈ સાઈન કરી, હવે શાકભાજીને એવું લઈને સીધું જવાનું છે ઘરે. તો પહેલાં શાકભાજીને એવું લઈ લઉં. અને હરકો સાચો ગોધી ચોકના એટલી ફોનની રિક્ષાઓ ભરાય, તો હવે રિક્ષા આવે ત્યાં ખરું. વાગ્યા 12:50 થઈ ગઈ. જલ્દી રિક્ષા આવે તો ઘરે જતા રહીએ. એક તો હોય એટલે તાપ પડે. હા, એડીને આવું કાઠું પડી જાય. બે જણા તો અમે યાર ના બેહાડા, રિક્ષા પર તાણા જ ઉપાડે. ગાઈસ, ઘરે પહોંચી ગઈને વાગ્યા 2. જો મારા હાલત જેવા થયા. તો ગાઈસ, હવે જમી લઈએ ને બધું વસ્તુ રવા દઈએ તો આવડા કાઢશે રિક્ષિતને. દીક્ષિત, જો ગાઈસ વાગી ગયા 2. હું ખાઈ લઉં. દીક્ષિત,
હાલી આવી હતી પણ તરબૂચ તું કીધું રે ઉઠી ગયો નહીં ખીજમાં તો કાઢીને રોટલો ખાઈ લે નહીં કાઢું તું એમ આમ કાઢું તું અને સંતોક ભાઈ રમાડવા આવ્યા હતા નિશ્ચિત હવે તું એ ખાઈ જા એ દીક્ષુ મારે હમું જો વાત કહું એ છોકરું મારે હમું જો સંતોક ભાઈ આવ્યા હતા રમાડવા નિશ્ચિત આવ્યા તો આવડો ભાઈને આલજી હો તરબૂચ આ બધું શાકભાજી ને કાઢી લેવાનું હું તો થાકી જાય નકરું વજન ને વજન બધું સોસ ને પનીર ને બધું લઈને આવજો પનીર ને એટલે પનીર ચીલી બનાવવા થાય ને આપણે ઘરે ટ્રાય કરીને દીક્ષિત જો 3 સોસ લઈ ડુંગળી ને શાકભાજી સોસ તો પેલા ડોઈમાં નાખવાના આવે એરા લાયા હો તમે તો પનીર લાયા દીક્ષિત તાર માટે નેનું બ્રશ લાવી બ્રશ જો જો બ્રશ કરે તું હે એવું રમવાનું હોય જો 2 આસનિયા અને ફેરું લાવી અને વેફરે લાવી ઠેલામાં પડી છે જો પડે કું ખાવાનું મારી આદુ અને સંભાર કરવા લાવી રેગડા આટલું શાકભાજી લાવી થાકી જી એમાં તો બધું ગટું વેફર લાવજો મોટી વેફર લાવજો લે આ શાકભાજી થેલી ભલે અને પનીર નૂડલ્સમાં પાસ્તામાં અને પનીર ચીલીમાં બધામાં નખાય તો વાગી ગયા 2:10 પણ અત્યારે તો ફ્રીજમાં મૂકીએ તો ગાય શું જમી લઉં તો જો બનાવી છે કઢીને રોટલા તો હું જમી લઉં તો ગાય જો આ ખાવાનું કઢી રોટલા અને છાશ તો પહેલાં હું ખાઈ લઉં પછી તમને મોડું તારા પાડ હવે ખાવાનું લાગી ગયા મારી ભાઈ ખાવાનું લાગી છે બધું બતાય બધું બતાય લાયા છે તરબૂચ લાયા પે નહીં ચપ્પુ પેલું પડે બતાય પેલું ખાઈ જવાનું હતું કેમ મેલી હવે ભાઈ બગડી જાય આ બુરસ બતાય રસ લાયા એવું કે પકડીને બતાય બોલતે આવડે કોઈ કશું બોલતે આવડતું નહીં વેફર બોલજો ચારા પાડ એવું બધું નહીં બતાવે ચારા પાડ આમ કરી એવું મેલ દે ચપ્પુ મેલ દે આમ કરી છે આમ કરે તારા અમુક બધા છોકરા જોહે તારા વિડિયો જોહે આમ કર મને લાગે તો ગાઈસ દેખો હજુ 3:30 થયા ને વરસાદ આવે એવું વાતાવરણ કર્યું આજે તો બરોબરનું વધારે નહીં હા પેલા હાબુ ઢોકી દે પોતા લઈ લે જો દીક્ષિત વરસાદ આવ્યો એટલે 2 કુંડીએ 2 મોર બેઠા આ બેઠા જો મોર આ બાજુ જો અને દેખાતા મોરલા 2 કુંડીએ 2 મોર ખાલી થોડા સોટા આવીને જતા રહ્યા કેટલો વરસાદ આવ્યો દીક્ષિત કેટલો વરસાદ આવ્યો બહુ સા નહીં કેટલો આવ્યો કે અને તું ચા પીધો ચા પીધો લે તું કચરો વાળતો હે નકરો કચરો વાળા હંગવાડો અને પેલું હવે તરબૂચનું ખાઈ ને આ તરબૂચનું ખાઈને મકાય કોઈક છોકરા પાડે તો શું કકડા એવું દીક્ષિત વરસાદ આવ્યો શું એ હે કોક ખકડ્યો શું ખકડ્યું કઈ ટોપી હા દાદી કે મારે નથી કે કઈ ટોપી હા દાદાની કે દાદા વરસાદ આવજો પેલો ભીખ્યો જાયજો જો કોલેજ આયો બધા પડ્યા જો કકડા જેવો એ વરસાદ આવ્યો દીક્ષિત આજ આપણો વારો સવારથી અંધારેલું હતું ચોક જ તડકો હતો હા જો મોર ત્યાં કે પેલી કુંડી પર બેઠો હતો ને એ મોર અહીં આવતો રહ્યો જો
મોર એ કેટલી પાતરી પારી પર મોરલો યાડા જો ગાઈસ બરોબરનું અંધારીને આવી હોય ને દીક્ષિત રમો હવે ચોરી સમારવાનું જાણ ચોરીને શાક થાય તામ કરું દીક્ષિત પેલો મોર આવી ગયો મોર 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 અયા તો રે આપણા ઘરે બોલાવીએ ને આપણા ઘરે આવો અયા તો રે કેવું અંતરીને આવ્યું દીક્ષિત અહીંયા આવતો રે બટુઆ ગેસ કાટકોતીઓ ને લે દીક્ષિત ધામ દોડાઈ ગયો કશું ના થાય એ તો ભગવાન ટેટા પોડા દીક્ષિત આવી દોડે ભારતી આમ દોડે રે ભારતી છે જતી રહી આમ દોડ બીક લાગે આ દીક્ષિત ચાલે ધોવાની હા જેવા ટેટા પોડા ભગવાને ભમ એ ભમ તને બીક લાગે એટલે જ દોડે તો આ બે રમ આપણે હો એ બહાર રમવાને જવાનું હોય કણ રમવાનું વાસરી મેં બનાનું શું બનાનું શાક બનાવવાનું હો ને શાક બનાવવાનું લા દીક્ષિત વગાડ આ મંજીરા વગાડજો પારતી એવી દીક્ષિત તો જો બેન આ દાદા જોડે તો ગઈ જો વાગ્યા 6 અને વાતાવરણ વગરનો કહેવાય ને એવો વરસાદ આવ્યો હો અને બધું પલાળીએ દીધું જો ગાઈસ અહીંયા ઉપર છત્રી પડી હતી તો પહેલાં ઉતારી અને એના ટેબલ ઉપર ચડવાનો બહુ શોખ એટલે હવે ટેબલ ઉપર ચડી ગયો ને છત્રી મૂકી દીધી લેતા છત્રી લે અલી પડે તો ત્યાં તો તું પોકી રહું તો ચડી જાઉં લે દીક્ષિત એ આવી જો હાલ દઉં ને આઈ લે લે નહીં આલું કે ના મળે કે પકડ છત્રી ના મળે કે નહીં મળે કે જા છત્રી બત્રી ના મળે કે છત્રી બત્રી કોઈ ના મળે કે સોની મોની જા પડે ને દીક્ષિત કેવો હા દીક્ષિત ઉપો અને વરહાદ બાપ શી પ્રેક્ટિસ કહેવાય બે હરખા જ વટાવર તો પેલું લોખંડનું આપેલા બેહી રહ્યો એક હે ઉતરે દેખી ઉપર જેવો હતો પેલું ઉપરનું જે દેખાય ને કઈ કઈ મિલેલો તો ગેસ વાગી જતો બનાવી છે ખીચડી રોટલી અને આ મિક્સ સબ્જી રીંગણ પુલાવ અને બધું તો ચાલો પહેલાં ગેસ જમી લઉં પછી મળીએ બધા તો ગેસ મિક્સ શાક ને ખીચડી ને રોટલી બધું ખાવાનું થઈ ગયું તો અમે કાઢીએ તો પહેલાં ખાઈ લઈએ જેવું શાક તો ગાઈસ બધાને ગુડ નાઇટ